નમસ્કાર, CNBC બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા અલકંટી. તો પ્રોપર્ટી ગુરુના આ એપિસોડની અંદર ખાસ આપણે રીડેવલપમેન્ટને લઈને ચર્ચા કરવાના છે. રીડેવલપમેન્ટની ક્યારે કેટલી જરૂર હોય છે, કઈ રીતે તમારી સોસાયટીને જો રીડેવલપમેન્ટમાં જવું હોય તો તમે જઈ શકો છો. આ તમામ અંગે આપણે ઇન ડિટેલ ચર્ચા ખાસ કરીને કરવાના છે. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મેન્ડરસ પાર્ટનરના ચેરમેન નૌશાદ પંજવાણી. નૌશાદજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને રીડેવલપમેન્ટ આજનો ખાસ મુદ્દો બની ગયો છે મુંબઈને માટે પણ, અને હવે આપણે જોવા જઈએ તો લગભગ અમદાવાદની અંદર પણ રીડેવલપમેન્ટની શરૂઆત થતી દેખાઈ રહી છે. બીજી સિટીઝને પણ રીડેવલપમેન્ટની ખાસ જરૂર પડવાની છે. પણ મુંબઈમાં તો અત્યારે આપણે ઘણી જગ્યાએ, ખાસ કરીને જે વેસ્ટર્ન સબર્બમાં જોઈ રહ્યા છે, ઘણા બધા રીડેવલપમેન્ટ થતા દેખાઈ રહ્યા છે. પણ સૌથી પહેલાં મારે એ સમજવું છે, આપણે રીડેવલપમેન્ટની ચર્ચા કરી રહ્યા છે ત્યારે સિટી માટે, કોઈ પણ શહેર માટે રીડેવલપમેન્ટ કેમ જરૂરી છે, કેટલું જરૂરી છે, અને કેવી સિટીઝને રીડેવલપમેન્ટની હવે જરૂરિયાત છે? નમસ્કાર ઝરણા, થેન્ક યુ મને આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે, કેમકે આ સબ્જેક્ટ મારો બહુ આજ પ્રિય સબ્જેક્ટ છે. અને જે હિસાબે રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે, હું બહુ નિરાશ છું. જે હિસાબે સોસાયટીઝ ટાઈમ લઈ રહી છે અથવા ડિસિઝન રોંગ લઈ રહ્યા છે. એટલે આજના પ્રોગ્રામના માધ્યમથી જો આપણે સોસાયટીઝના માઇન્ડમાં ક્લેરિટી લાવી શકે અને ઇમ્પોર્ટન્સ લાવી શકે તો બહુ જ સારું રહેશે. તમે જે વાત કરી કે સિટીની, તો સિટી આપણે એમ રીડેવલપમેન્ટ એટલે શું? રીડેવલપમેન્ટ એટલે ખાલી બિલ્ડિંગ રીડેવલપની વાત નથી થતી. રીડેવલપમેન્ટ એટલે આપણે સિટીની વાત કરીએ છીએ. આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કનેક્ટિવિટી છે, આ બધા જે છે એ પણ રીડેવલપમેન્ટના પાર્ટમાં આવે છે. આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જૂના છે, એને આપણે રીડેવલપ કરીને ગવર્મેન્ટ નવા કરી રહી છે. બટ ઓન ધ પ્રાઇવેટ સાઇડ, બિલ્ડિંગો જે પહેલા જે બની હતી, લગભગ સમજો કે 35-40 વર્ષ પહેલા જે બિલ્ડિંગો હતી, એમાં ઘણી બધી ચીજો નહોતી. એક તો સૌથી પહેલા મોટી ચીજ છે, આ બધી બિલ્ડિંગો જ્યારે બની હતી અને એ જેટલા માણસો માટે બનેલી, કે જે પોપ્યુલેશન માટે બનેલી, આજે પોપ્યુલેશન 3 ગણું વધી ગયું છે. 3 ગણું વધવાથી તમે વિચાર કરો કે એ બિલ્ડિંગની પ્લાનિંગ જ એવી નહોતી કે આ બધા પ્રોજેક્ટ્સ આવું બધી રિક્વાયરમેન્ટ સંભાળી શકે. બીજી તમે જો તો મોડર્ન છેલ્લા 25 વર્ષમાં આટલા ડેવલપમેન્ટ થયા છે. આજે ડિજિટલ વર્લ્ડ થઈ ગયું છે. આપણે બધા ડિજિટલ કનેક્ટ છે, એના માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે. આ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક લાઝમી વાત છે કે 30-40 વર્ષ જૂની બિલ્ડિંગોમાં નહોતું, અને એ આજની તારીખમાં છે. ત્રીજી વાત જોઈએ કે સેફટીની વાત જોઈએ, કે આ બધા બિલ્ડિંગો ફાયર સેફટી નોર્મ્સ જે હવે આવ્યા છે એ પ્રમાણે કદાચ બન્યા હોય, ન બન્યા હોય, અને ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન કેવો હતો. આ બધો બિલ્ડિંગો જૂના બી થઈ ગયા છે, અમુક બિલ્ડિંગો તો પડવાના કાગાર પર છે. આ બધું જોતા એમ લાગે કે રીડેવલપમેન્ટ જે આજકાલ સોસાયટી જોવે છે કે અમને એક્સ્ટ્રા એરિયા મળે. એક્સ્ટ્રા એરિયા તો એક એડિશનલ બેનિફિટ છે, બટ મારા હિસાબે આ બધા જે સેફટી, પ્લાનિંગ, એમ્યુનિટીઝ, આ આસ્પેક્ટ જે છે એ ધ્યાનમાં રાખીને કરે તો થાય. આપણે મુંબઈમાં જોઈએ તો 16,000 સેસ્ટ બિલ્ડિંગ. સેસ્ટ બિલ્ડિંગ એટલે શું? તે લગભગ પડવાના સ્ટેજ ઉપર આવી ગઈ છે. આજે ખાલી મેન્ટેનન્સ ઉપર ચાલે છે, અને એ બી આપણે એને જેને કહીને કે એકદમ લાલી લિપસ્ટિક વાળું મેન્ટેનન્સ ચાલી રહ્યું છે. અને સ્ટ્રક્ચરલ મેન્ટેનન્સ નથી. આ બિલ્ડિંગો ક્યારે બી પડી શકે. એટલે એ હિસાબે છે. તમે કોલકાતામાં જુઓ તો કોલકાતા આટલું બ્યુટીફુલ હેરિટેજ સિટી છે, બટ હેરિટેજમાં બી એક લાઈફ હોય છે. એ લાઈફ ખતમ થવા આવી છે. એમના ટેનન્સી લોસ કલકત્તાના બહુ જરૂરત છે કે એને આપણે રિવાઇવ કરીએ. દિલ્હી ઓલ્ડ સિટી તમે જુઓ, એ એકદમ અનપ્લાન્ડ, બેફામ ડેવલપમેન્ટ થયું છે. કોઈ જાતનું પ્લાનિંગ નથી. આખા રસ્તા ઉપર ચોકિંગ થઈ ગયું છે, ઇલીગલ બિલ્ડિંગો બની ગઈ છે. તમે અમદાવાદની વાત કરી. અમદાવાદનો જે નવા ડેવલપમેન્ટ છે બહુ જ સરસ છે, પણ અમદાવાદમાં હજી જે જૂના બિલ્ડિંગો છે, જૂના વિસ્તાર છે, ત્યાં રીડેવલપમેન્ટની સખત જરૂરત છે. ઝરણા, હવે આપણે જ્યારે મુંબઈની વાત કરીએ નૌશાદજી, મુંબઈમાં રીડેવલપમેન્ટનો કેટલો સ્કોપ છે? મુંબઈમાં પણ આપણે જે રીતે જોઈ રહ્યા છે કે વેસ્ટર્ન સબર્બમાં તો થોડું દેખાઈ રહ્યું છે આપણને રીડેવલપમેન્ટનું કામકાજ, ઘણા પ્રોજેક્ટ થતા દેખાઈ રહ્યા છે.
કેટલા પેસથી કામ ચાલી રહ્યું છે મુંબઈમાં અને કેટલો સ્કોપ રીડેવલપમેન્ટનો? તો આમાં જેમાં આપણે સ્કોપ જ્યારે વાત કરીએ ને ત્યારે આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીએ. એક પાર્ટ ડિવાઈડ કરીએ જે પ્યોરલી કમર્શિયલ એંગલથી જોવામાં આવે છે કે બિલ્ડિંગ છે જૂની થઈ ગઈ છે, એને મોડર્ન કરવાની જરૂરત છે અને એ એરિયામાં એફએસઆઈ ના કાયદા ચેન્જ થઈ ગયા છે ડીસીઆર ડીપીઆર પ્રમાણે અને એના લીધે પોટેન્શિયલ છે કે ઘણો એક્સ્ટ્રા એરિયા બી મળી શકે અને ડેવલપરને એમાં પ્રોફિટ બી થઈ શકે. તો આ તો એક કમર્શિયલ ટ્રાન્ઝેક્શન થઈ ગયું અને આ લગભગ તમે બોરીવલી આ સાઈડ પર ઘાટકોપર મુલુંડ એ સાઈડ પર જો તો ઘણું બધું ડેવલપમેન્ટ એ એંગલથી થઈ રહ્યું છે. બટ મારા હિસાબે રીડેવલપમેન્ટની જરૂરત ફક્ત કમર્શિયલ એંગલ નહીં. એક તમે જુઓ તો આજની તારીખમાં લગભગ 50 થી 60% આપણું જે પોપ્યુલેશન છે એ જેને આજકાલ કહેવાય છે કે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં રહીએ છીએ, જેને આપણે કહીએ કે ઝુંપડઝુગ્ગી છે, સ્લમ્સ જેને આપણે કહીએ છીએ, અથવા બહુ જૂના ચોલના બિલ્ડિંગ છે, અથવા જે ટેનન્ટેડ બિલ્ડિંગ છે જેમાં લેન્ડલોર્ડ કોઈ મેન્ટેનન્સ કરતા નથી, આ ટેનન્ટ લોકો ₹10 મહિનાના રેન્ટમાં હજી રહે છે, આ બિલ્ડિંગોની ક્યારે પણ પડી શકે, સેફટી એંગલ છે. પછી તમે જો અમુક એમ્યુનિટીઝ નથી, આજે ઘરની અંદર ટોયલેટ નથી, પાણીની બરાબર ફેસિલિટી નથી, ઇલેક્ટ્રિસિટી બરાબર આવતી નથી, કનેક્ટિવિટી ટુ દેટ એરિયા જે નાના રોડ્સ છે બીકોઝ ઓફ એન્ક્રોચમેન્ટ અને એ ટાઈપનું છે. એટલે એક ડિગ્નિટીનો બી સવાલ છે કે આજની તારીખમાં પોપ્યુલેશન આવા કન્ડિશન્સમાં રહે છે જ્યાં ઘરમાં લીકેજ થાય, સીલિંગ નથી. તો એ એક રીડેવલપમેન્ટ બી એક સોશિયલ એંગલ છે ઝરના, જેમાં આપણે આ બંને રીડેવલપમેન્ટ જો પોટેન્શિયલ એક છે કમર્શિયલ આસ્પેક્ટ અને બીજું જે છે કે આવો પોપ્યુલેશનને આપણે ડિગ્નિફાઈડ લિવિંગ એન્વાયરમેન્ટ આપીએ. અને થર્ડ હું કહું કે રીડેવલપમેન્ટ આપણે જોઈએ કે હવે જે રીડેવલપમેન્ટ થાય આપણી પાસે એક ઓપોર્ચ્યુનિટી છે કે આવતા 100 વર્ષ માટે એક બ્યુટીફુલ સિટી બનાવીએ જેમાં બધી જ જાતની એમ્યુનિટીઝ, ફેસિલિટીઝ હોય અને લોકોને પ્રોપર પાક્કા ઘર રહેવા મળે. તો આ મારું 3 પોઈન્ટ્સ છે કે જેમાં હું એમ વિચારું છું કે મુંબઈમાં ઘણો સ્કોપ છે આ બધું કરવાનો. અને મુંબઈ વન ઓફ ધ ફર્સ્ટ સિટીઝ હતું જેમાં ડેવલપમેન્ટ થયેલું, તો ઓબ્વિયસલી ફર્સ્ટ સિટી હશે જેમાં ડેવલપમેન્ટ પડવાની કાગળ પર છે અને પાછું ડેવલપ કરવાની જરૂરત છે. નવસાદજી, હવે જે આગળનો પ્રશ્ન છે કે ઘણી બધી સોસાયટી ઈચ્છે છે રીડેવલપમેન્ટમાં જવા માટે અને પોતાને માટે એક સારી લાઈફસ્ટાઈલવાળું ઘર બનાવવા માટે કે સુરક્ષિત ઘર બનાવવા માટે, પણ સોસાયટી ક્યારે રીડેવલપમેન્ટમાં જઈ શકે છે? જો હવે આમાં છે ને આપણે પહેલા થોડુંક એક હિન્ટ તો મેં આપેલી, હવે એને થોડુંક હું એક વિસ્તારમાં સમજાવું છું કે સૌથી પહેલા તો સેફટી એંગલ જોવાનું છે. જો તમારો બિલ્ડિંગ એવા સ્ટેજ પર આવી ગયું છે કે ક્યારે પણ પડી શકે તો તમારે રીડેવલપમેન્ટ એકદમ ઇમરજન્સી કહી શકાય. તો એક સિચ્યુએશન આ આવે છે. બીજું એમ માનીએ કે તમારી બિલ્ડિંગ હજી સ્ટ્રક્ચરલી સ્ટ્રોંગ છે બટ એમાં ડીકે થવાના ચાન્સ, જો લીકેજ સ્ટાર્ટ થઈ ગયા છે, તમારું પ્લમ્બિંગ સિસ્ટમ એકદમ પતી ગયું છે, તમારું ઇલેક્ટ્રિકલ વાયરિંગ એકદમ ફોલ્ટી છે, ક્યારે પણ આગ લાગી શકે, શોર્ટ સર્કિટ થઈ શકે અને આને રિપેર કરવાની કોઈ હજી સ્કોપ નથી કે રિપેર કરવાનો એટલો ખર્ચો છે કે એના કરતા તો રીડેવલપમેન્ટ સસ્તું પડે. તમારી બિલ્ડિંગમાં પાર્કિંગ નહીં, એક જમાનામાં ગાડીઓ બહુ ઓછા લોકો પાસે હતી, આજે તો નાના ઘરોમાં 1-2 ગાડીઓ હોય, મોટરસાયકલો હોય છે. તો પાર્કિંગ નથી તમારી પાસે તો તમે શું કરી શકો? અને સિક્યોરિટી બી નથી. તમારે જે સાહેબની બિલ્ડિંગ બનાવેલી છે એમાં કોઈ ટાઈપની સિક્યોરિટી, વેધર ઇટ ઇઝ ફિઝિકલ સિક્યોરિટી કહો કે જે છે, તો આ એક યુટિલિટી એંગલ આવી જાય છે. ત્રીજું એમ કહું કે તમારી બિલ્ડિંગ જે છે એવા વિસ્તારમાં છે, લાઈક હમણાં એક્ઝામ્પલ લઈ લઈએ કે એક જમાનો હતો કે જ્યારે CRZ ઝોનમાં એફએસઆઈ ઓછી મળતી હતી, અમુક નો ડેવલપમેન્ટ જેવું થતું હતું. જો હવે બેન્ડ્રા જેવા એરિયામાં ફોર એક્ઝામ્પલ CRZ ના નોર્મ્સ ઈઝ કરી નાખ્યા છે અને ત્યાં હવે ડેવલપમેન્ટ થઈ શકે. તમે જોશો ફટાફટ આ જેટલી CRZ માં બિલ્ડિંગ હતી પહેલા જ્યાં ડેવલપમેન્ટ નહોતું થતું, હવે ડેવલપમેન્ટ ફટાફટ થવા માંડ્યું છે. એનું રીઝન શું છે? ઇકોનોમિક રીઝન છે કે તમને એફએસઆઈ હવે મળવા માંડી છે. તો આ એક એંગલ મારા હિસાબે. અને એક લાસ્ટ સ્ટેજ એવું બી જોઈ લઈએ કે તમારા બધા ફેક્ટર્સ પરફેક્ટ છે, તમારી બિલ્ડિંગ બહુ જૂની બી નથી, સ્ટ્રક્ચરલી સારી બી છે,
સેફટી એંગલથી બી જુઓ તો બધી એમ્યુનિટીઝ તમારી પરફેક્ટ છે, એ હિસાબે જે જૂના એમ્યુનિટીઝ ગણાતા હતા એ. પણ તમે એમ વિચારો કે આજે જેનરેશન શિફ્ટ શું છે, આજે નવા બિલ્ડિંગો જે છે એમાં એક ટાઈપનું પ્લાનિંગ જુએ છે, એક ટાઈપનું ફેસિલિટીઝ, ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જિમ્નેશિયમ, આ બધી બેસિક રિક્વાયરમેન્ટ્સ થઈ ગઈ છે. જૂની બિલ્ડિંગો આ બધી નથી. પાર્કિંગની આપણે વાત કરી, સિક્યોરિટીની વાત કરી. હવે તમારું જ નેક્સ્ટ જનરેશન છે, એના માટે તમે શું કરવા માંગો છો? તો તમારી બિલ્ડિંગ બધું બરાબર છે, પણ જૂની થઈ ગઈ છે, એમ્યુનિટીઝ જૂના થઈ ગયા છે. તો તમારે નેક્સ્ટ જનરેશન માટે કાં તો તમે આ ઘર વેચીને નવા વિસ્તારમાં જાઓ, નવી બિલ્ડિંગમાં જાઓ, અથવા આ જ તમારી બિલ્ડિંગને 3 વર્ષની અંદર એકદમ મોડર્ન બનાવી નાખો, તાકે તમારું નેક્સ્ટ જનરેશન છે, તમારા આવવાવાળું જનરેશન છે, એના માટે તમે બીજા 25-50 વર્ષ માટે ફર્સ્ટ ક્લાસ બિલ્ડિંગ છોડીને જાઓ છો. આઈ થિંક આ મોટા મોટા મારા હિસાબે કારણ હોવા જોઈએ, એના માટે તમે જઈ શકો રીડેવલપમેન્ટ. તો નવસાદજી, આપણે રીડેવલપમેન્ટની કેમ જરૂર છે અને ક્યારે સોસાયટી નક્કી કરી શકે છે કે હવે એમણે રીડેવલપમેન્ટમાં જવાનું છે, એની વાત કરી. હવે નેક્સ્ટ જે પ્રશ્ન આવે છે કે સોસાયટીએ નક્કી કરી લીધું રીડેવલપમેન્ટમાં જવું છે, હવે એમણે બિલ્ડરને શોધવા કઈ રીતે અને શોધ્યા પછી એમાંથી પસંદગી કેવી રીતે કરવી, એ અંગે થોડી અમને સમજણ આપશો. તો આ બહુ સરસ સવાલ છે તમારો. જેમના બહુ પ્રેક્ટિકલ સવાલ છે. મારા જે ઇન્ટરેક્શન્સ થતા હોય છે લોકો સાથે, અને હું વાત કરતો હોઉં છું, મળતો હોઉં છું, તો હું આમ જોઉં છું કે સોસાયટી ડેવલપમેન્ટ થવાનું ડિલે અથવા નથી થતી, એના કારણ છે કે લોકોને એકચ્યુઅલી ખબર નથી કે શું કરવું છે તેમને. બરોબર? એમને કોઈ એક એક્સેલ શીટ કોઈ આપી દે, જેમાં લખે કે તમને આટલો એક્સ્ટ્રા એરિયા મળશે, એ જ માઇન્ડમાં લઈને માર્કેટમાં ઉતારતા હોય છે. અને દરેકને જોતું હોય છે કે ટ્રિપલ એ ગ્રેડ ડેવલપર આવે, મોટો ડેવલપર આવે અને અમારું બિલ્ડિંગ બનાવે. હવે આ દરેક વાત પોસિબલ નથી. આઈડિયલ સિચ્યુએશનમાં યસ, તમારો મોટો પ્લોટ છે, બધા સંજોગ સારા છે, બધું પેરામીટર્સ ફિટ થતો યસ, પણ દરેક પ્લોટમાં આ પોસિબલ નથી હોતું. તો તમારે શું જોવાનું છે? પહેલા તો ફક્ત મોટો ડેવલપર તમે એની પાછળ જો લાગશો તો તમે ડિલે થશે, બીકોઝ મોટા ડેવલપરને કદાચ તમારી જરૂરત નથી, તમારા પ્રોજેક્ટમાં ઇન્ટરેસ્ટ ન હોય, કાં તો પ્રોજેક્ટ નાનો છે, કાં તો પ્રોજેક્ટમાં કોમ્પ્લિકેશન્સ છે, ટાઇટલ રિલેટેડ ઇસ્યુ છે, કાં તો પ્રોફિટેબિલિટી નથી બેસતી જે હિસાબે તમારો પ્રોજેક્ટ બેસે છે, અને અલ્ટિમેટલી તો ગણિતનો જ ખેલ છે, તો મોટા ડેવલપરને કદાચ ન બેસે. તો એના કરતા તમે રાઈટ ડેવલપર ગોતો કે તમારા પ્રોજેક્ટ માટે કોણ રાઈટ ડેવલપર છે. અમુક વાર એવું બની શકે કે તમારા એરિયાના લોકલ માર્કેટમાં જે ડેવલપર ડેવલપમેન્ટ કરતો હોય એ કદાચ બેટર હોય, અને એ કદાચ કામ સારી રીતે કરી શકે, એની વોર્ડમાં ટ્રેક રેકોર્ડ છે, કનેક્શન્સ છે, ઓળખાણ છે, રિલેશનશિપ્સ છે, એની માર્કેટની, માઇક્રો માર્કેટની સુપર ઘણી જાણ છે, એની પાસે એ માઇક્રો માર્કેટના કદાચ સારા ક્લાયન્ટ્સનો ફ્લો બી થાય. તો તમારે આ બધું ધ્યાનમાં રાખતા તમે એમ વિચારવાનું છે કે તમારા પ્રોજેક્ટ માટે સૌથી મોટો ડેવલપર નહીં, પણ સૌથી રાઈટ ડેવલપર કોણ છે એ શોધવાની એક જરૂર છે. તો મારા હિસાબે એક સૌથી મોટી થાપ જો લોકો ખાય છે જ્યારે રીડેવલપમેન્ટ થાય, તો દરેકના માઇન્ડમાં જે મોટા મોટા નામ છે, હું નામ નથી લેતો, પણ એમ હોય કે આ 3 આવીને કરે તો અમે રીડેવલપમેન્ટ કરશું, જો એના કરતા રાઈટ ડેવલપર કરે. સેકન્ડ જે છે કે થાપ ખાય છે કે ખાલી બ્રોશર અથવા વેબસાઇટ અથવા તો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જોઈને સોસાયટી ડિસિઝન લઈ નાખે છે. મારું એમ કેવું છે કે આ બધું તો ડેવલપરના કંટ્રોલમાં છે. જે ડેવલપરના કંટ્રોલમાં નથી એ ચીજોની તમે ચેક કરો. સૌથી ઇઝીએસ્ટ છે ઘરે બેઠા બેઠા આજે ગૂગલ પર તમે ખાલી ટાઈપ કરો કે તમે જુઓ કે આને ડેવલપરના કેટલા કોર્ટ કેસીસ ચાલે છે, પ્રમોટર ક્યાંક જેલમાં ગયો હશે, એના બેંકના ક્યાંક ડિફોલ્ટ ચાલી રહે છે, આ બધું તમને ગૂગલ પર આજે ઇન્ફોર્મેશન મળી જશે. તો આ થયું ટેબલ ટોપ ઇન્વેસ્ટિગેશન જેને કહીએ, કે ડિલિજન્સ જેને કહીએ આપણે. સેકન્ડ સ્ટેજમાં તમે જે છે કે એના પ્રોજેક્ટ્સ જે કમ્પ્લીટ થઈ ગયા છે એ પ્રોજેક્ટ પર એકચ્યુઅલી સાઇટ વિઝિટ કરો. એ જે સોસાયટી હતી એના જે ઓલ્ડ મેમ્બર્સ છે, તમે એની સાથે વાત કરો કે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો, તમને રેન્ટ ટાઈમ પર આપ્યું, તમારો પ્રોજેક્ટ ટાઈમ પર કર્યું, જે એમ્યુનિટીઝ પ્રોમિસ કરેલી એ બધી એમ્યુનિટીઝ પ્રોપર આપી, ફિનિશ બરાબર આપ્યા છે, એનો વ્યવહાર કેવો હતો તમારી સાથે, પ્રોબ્લેમ આવ્યા તો કઈ રીતે એને હેન્ડલ કર્યો, ઇન્ડિવિજ્યુઅલ પ્રોબ્લેમને કઈ રીતે હેન્ડલ કર્યા. તો એનાથી તમને આઈડિયા આવશે કે આનું ટ્રેક રેકોર્ડ કેવો છે.
પછી તમારે ડેવલપર સાથે વાત કરીને અમુક ચીજો જે પબ્લિક ડોમેનમાં ના હોય એ પૂછવાનું છે કે ભાઈ તમારે આ પ્રોજેક્ટ ફંડિંગ કેવી રીતે કરવાનું છે, એના માટે તમારું શું ડેટ છે, એના માટે જો એની બેલેન્સ શીટ તમને સાથે શેર કરે તો તમે બેલેન્સ શીટ સ્ટડી કરી શકો. બીજો એક સોર્સ છે આજની તારીખમાં કે તમે રેરાના સાઇટ પર જઈને એના બીજા બધા જેટલા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યાં તમે જુઓ કે એનું ટ્રેક રેકોર્ડ શું ચાલે છે, કે પ્રોજેક્ટ એના બીજા બધા ટાઈમ પર ચાલી રહ્યા છે, ત્યાં કોઈ ડિલેસ થયા છે, આ બધું જે છે તમને ત્યાં ને ત્યાં તમને મળી જશે. અને કઈ રીતે તમારી સાથે કયા ડોક્યુમેન્ટ સાઇન કરવા માંગે છે, કેટલા ઇઝી ડોક્યુમેન્ટ છે, સિમ્પલ ડોક્યુમેન્ટ છે, કોઈ કોમ્પ્લિકેશન છે, કોઈ એવા તમને બાંધી રાખે એવા કોઈ ટર્મ્સ કન્ડિશન નાખે છે જ્યાં તમારા હાથ બંધાઈ જાય, તો એવું બધું તમે જોઈને જો ડેવલપર સિલેક્ટ કરો તો મારા હિસાબે બહુ ફર્સ્ટ ક્લાસ સારું તમને અનુભવ રહેશે. ઓકે, તો ડેવલપર સિલેક્ટ કરતી વખતે તમારે શું શું ધ્યાન રાખવાનું છે એની આપણે અહીં આગળથી વાત કરી છે, અને મહત્વનો ટેક હવે અહીં આગળથી એ છે સૌથી મોટા ડેવલપર કરતાં સૌથી બેસ્ટ, સૌથી સારો ડેવલપર જો તમે તમારા પ્રોજેક્ટ માટે, તમારા એરિયા માટે સોચશો તો ઝડપી અને સારું કામ થઈ શકે છે. નવસાદજી, હવે આનો જ એક પૂરક પ્રશ્ન આપણે અહીં આગળ વાત કરી કે સોસાયટી ડેવલપર્સને કઈ રીતે શોધી શકે, તો ડેવલપર્સ કેવા રીડેવલપમેન્ટના પ્રોજેક્ટને પસંદ કરતા હોય છે? આ તો બહુ જ સરસ સવાલ તમે પૂછ્યો છે કે આપણે ખરીદાર ની બી માઇન્ડસેટ સમજીએ ને કે આપણે શું ખરીદારના માઇન્ડમાં શું છે, એમને શું જોવે છે. તો સૌથી પહેલા દરેક ડેવલપર જે હોય છે એની એક સ્ટ્રેટેજી હોય છે, એનો એક ઇન્ટરનલ ગેમ પ્લાન હોય છે, બિઝનેસ પ્લાન હોય છે, એ પ્રમાણે જેને માર્કેટમાં લેતા હોય છે. બરોબર, અમુક ડેવલપર્સ છે જે રીડેવલપમેન્ટમાં હાથ નથી નાખતા, અમુક જે છે ફક્ત રીડેવલપમેન્ટનું જ કામ કરતા હોય છે. બરોબર, તો તમારે પહેલા તો જાણ કરવાની જરૂરત છે કે આ સ્ટ્રેટેજી શું હોય છે. તો એટલે ડેવલપરની સ્ટ્રેટેજી પ્રમાણે તમારો થશે. તો હવે ડેવલપરની સ્ટ્રેટેજી આપણે સમજીએ કે શું છે, એની પોતાની એક રીડેવલપમેન્ટની સ્ટ્રેટેજી છે, આપણે સમજી ગયા. બીજું રીડેવલપરને શું જોતું હોય છે કે પ્રોજેક્ટ જે છે એ એક ઇકોનોમિક સાઇઝનો હોય. તો આજે મોટા ડેવલપર છે એની એક રિક્વાયરમેન્ટ છે ટર્નઓવરની ક્રાઇટેરિયા હોય કે મારે એટલો સેલ્સનો સામાન માલ નીકળતો હોય, ફ્લેટ્સ એટલા નીકળતા હોય, એરિયા એટલો નીકળતો હોય, એ લોકોની ક્રાઇટેરિયા હોતી હોય છે. તો તમારો પ્રોજેક્ટ કદાચ એમના ક્રાઇટેરિયામાં ફિટ ના થતો હોય. બરોબર, પછી ડેવલપરને જોવે છે કે બિલ્ડિંગમાં યુનિટી કેટલી છે એ જોવા માંગે. જો બિલ્ડિંગમાં ઝઘડા ચાલતા હોય, એકબીજા પર કેસીસ ચાલતા હોય, કોઈ જાતની જયારે ફર્સ્ટ મિટિંગમાં જ આવે ત્યારે દેખાય આવે કે કમિટી યુનાઇટેડ નથી, આ સેક્ટર ને ઓલા ફેક્શન વાળા ને એવી બધી અંદર પોલિટિક્સ ચાલતી હોય, તો ડેવલપર કે ભાઈ આ બધા ટાઈમ ચીજમાં વેસ્ટ કરવા કરતા તો હું એવી સોસાયટી લઉં જ્યાં બધું યુનિટી હોય ને સમજતા હોય ને બધું કરતા હોય. નેક્સ્ટ જે ચીજ જોતી હોય કે લીગલ કોમ્પ્લિકેશન કેટલા. જો તમારા ટાઇટલ્સ ક્લિયર છે, તમારું ઇન્ટરનલ ટાઇટલ ક્લિયર છે, ઓસી આવી ગયેલું છે, તમારું કન્વેન્સ થઈ ગયેલું છે, પીઆર કાર્ડ પર નામ છે, અમુક પ્લોટ જે ફોર એક્ઝામ્પલ કલેક્ટરના પ્લોટ હોય તો તમારું ત્યાં શું રિન્યુઅલ, જો લીઝ પીરિયડ છે, રિન્યુઅલ થયું છે, નથી થયું, તમે ટાઈમ પર બધા પ્રીમિયમ્સ પે કર્યા છે કે નહીં, આ બધી જે લીગલ આસ્પેક્ટ જે હોતી હોય છે. અને એન્ડમાં તો સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ, ડેવલપર જે છે એ બિઝનેસમેન છે. બિઝનેસમેન માટે બે જ ચીજ કામ છે, એનું ગણિત બરાબર બેસે છે કે નહીં અને એનો મુનાફો, એનો ફાયદો જે થાય છે, જે પ્રોફિટ થાય છે એ એને મળે છે કે નહીં. એટલે તમે જયારે નેગોશિએટ કરો, તમે રેન્ટ, કોર્પસ, એક્સ્ટ્રા એરિયા, ઘણી બધી ચીજો જો માંગતો હોય, એ બધું આપ્યા પછી ડેવલપર પાસે પ્રોફિટ નથી બચતો કોઈ પ્રોજેક્ટમાં, તો એને ઇન્ટરેસ્ટ નથી આવતો. ઓકે, તો હવે આ આપણે ડેવલપર સાઇટની પણ વાત કરી, અને નવસાદજી, હવે ઘણું બધું ડિસ્કશન અહીંયા આગળ થઈ શકે છે પણ થોડોક સમયનો અભાવ છે, પણ એક મહત્વનો પ્રશ્ન મારે પૂછવો છે કે રીડેવલપમેન્ટમાં પર્ટિક્યુલર એક સોસાયટીનું રીડેવલપમેન્ટમાં જવું જોઈએ, ક્લસ્ટર રીડેવલપમેન્ટમાં જવું જોઈએ, કે એક સેલ્ફ ડેવલપમેન્ટની પણ હવે એક ઓપ્શન છે, તો સોસાયટી માટે કયું વધારે સારું? જો સોસાયટી અમુક વાર છે ને ડિસિઝન એમના હાથમાં આવતા નથી. હવે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે સમજીએ કે લોકો ક્લસ્ટર ડેવલપમેન્ટમાં શા માટે લાર્જલી જતા હોય છે, બીકોઝ ક્લસ્ટર ડેવલપમેન્ટમાં એક ઇન્સેન્ટિવ ગવર્મેન્ટ આપે છે કે એક્સ્ટ્રા એફએસઆઈ મળે છે, હાયર એફએસઆઈ મળે છે જો ક્લસ્ટર ડેવલપમેન્ટમાં જતા હોય છે. આ બધું સ્ટાર્ટ શેમાં થયેલું, કેમ કે સિટી સાઈડમાં તમે જો તો ત્યાં
આટલું ડેન્સ ડેવલપમેન્ટ હતું, નાના નાના પ્લોટ, નાના રોડ, ઘણું બધું એવું જે હતું. તો એના માટે એમ કીધેલું કે ભાઈ આ બધી સોસાયટીને એક મોટો પ્રોજેક્ટ બનાવો. ને આનો પ્રાઇમ એક્ઝામ્પલ છે કે ભિંડી બજાર પર સૈફી બુરાની અર્બન ડેવલપમેન્ટ ટ્રસ્ટ જે ડેવલપમેન્ટ કરી રહી છે, 16 એકરનું આખું ડેવલપમેન્ટ, નાના બિલ્ડિંગો બધું. તો આ બધા પ્રોબ્લેમ સોલ્વ કરીને એક મસ્ત ગેટેડ કમ્યુનિટી જેવું બની જશે. તો ક્લસ્ટર ડેવલપમેન્ટનો હેતુ ગવર્મેન્ટનો આ હતો કે હાયર એફએસઆઈ આપો, પણ એ એરિયાનું ડેવલપમેન્ટ સારું થઈ જાય અને કરી જાય. બીજા કારણ જે છે કે જ્યાં બહુ નાનો પ્લોટ છે અને એને ઇન્ડિવિજ્યુઅલી ડેવલપ કરવા માટે ડિફિકલ્ટી થાય છે. એમાં કોઈ ડેવલપર આવતો નથી, એમાં ફિઝિબિલિટી બેસતી નથી, એમાં કોઈ સેલ્સનો બહુ સારો માલ નીકળતો નથી. તો ઇન્ડિવિજ્યુઅલ નાના પ્લોટમાં પ્રોબ્લેમ નથી. તો નાના અમુક પ્લોટ મળી અને એમાં જો કરી જાય. ફોર એક્ઝામ્પલ, હમણાં હું એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું વડાલા ઉપર. 500 મીટરના પ્લોટ છે. તો ઇન્ડિવિજ્યુઅલી કોઈ સારો ડેવલપર બી આવે નહીં અને નાના ડેવલપરને બી હેન્ડલ કરવામાં ડિફિકલ્ટ. તો એ લોકો 8 કન્ટિગ્યુઅસ સોસાયટી છે, એ લોકો ભેગા થઈને 4000 મીટરનો પ્લોટ બનાવી નાખ્યો છે. એટલે 8 સોસાયટી ભેગી થશે. હવે જયારે 4000 મીટર વડાલા પર આપણે વાત કરીએ ત્યારે સારા ડેવલપર સામેથી આવે છે, બરોબર, કે પ્રોજેક્ટ વાયબિલિટી સારી થઈ ગઈ, દરેક ટેનન્ટ, લેન્ડલોર્ડ આ બધા પ્રોબ્લેમ ઇઝીલી સોલ્વ થઈ જશે. અને લાસ્ટ પ્રોબ્લેમ આવે છે કે જ્યાં ઓવર કન્ઝમ્પશન થઈ ગયું છે. તમારો જૂના જે ડેવલપમેન્ટમાં તમે ઇલીગલ કરો કે તમે એન્ક્રોચમેન્ટ કરીને કરો કે તમે જે રીતે પણ તમારું યુટિલાઇઝેશન પહેલા તો 1 FSI જ હતી. હવે આજની તારીખમાં તમારું 1.5-2 FSI ઓલરેડી તમે વાપરી નાખી છે. તો ડેવલપર પાસે કોઈ પોટેન્શિયલ બચતો નથી કે તમને એક્સ્ટ્રા આપે કે કઈ આપે. તો આમાં તમે ક્લસ્ટરમાં જાઓ તો સારું છે. તો આ થઈ ક્લસ્ટરની વાત. સેમ તમે જાઓ તો સેલ્ફ ડેવલપમેન્ટ, કે નાનો પ્લોટ છે, ક્લસ્ટરનો સ્કોપ નથી, આજુબાજુવાળા માનતા નથી, માને તો ટાઈમ બહુ લાગશે. ક્લસ્ટર ડેવલપમેન્ટ લોંગ ટર્મ પ્રોજેક્ટ છે, કઈ નાની વાત નથી. એટલી બધી એક સોસાયટીમાં માઇન્ડ મળતા નથી, તો અલગ સોસાયટીના માઇન્ડ મળવા તો કેટલો વાર લાગશે. એ પછી ડેવલપરને બી ટાઈમ લાગશે એટલો મોટો પ્રોજેક્ટ ડેવલપ. અને બધાના લીગલ ટાઇટલ્સ બી અલગ હોય. કોઈકનું ઓનરશિપ બિલ્ડિંગ છે, કોઈ લેન્ડલોર્ડ બિલ્ડિંગ છે, કોઈનું કંઈક છે, તો બધાના અલગ હોય. તો તમારો નાનો પ્લોટ છે, તમારે પોતે કરવું છે. અને આમાં ફિઝિબિલિટી કોઈ બેસતું નથી, કોઈ સારો ડેવલપર નથી. જેટલા ડેવલપર આવે છે એમની રેપ્યુટેશન સારી નથી કે સાવ નવો ડેવલપર છે. તો આ રિસ્ક લેવા કરતા તમે પોતે રિસ્ક લો. જે રિસ્ક છે બંને સેમ થઈ જાય છે, કે સારા કન્સલ્ટન્ટ રાખો અને સેલ્ફ ડેવલપમેન્ટ કરો. તો જે પ્રોફિટ ડેવલપર રાખવાનો હતો એ પ્રોફિટ તમને મળે છે અને તમને પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી મળે છે કે તમે તમારા હિસાબે બિલ્ડિંગ ડિઝાઇન કરો. તો ક્લસ્ટર, સેલ્ફ ડેવલપમેન્ટ આના કારણ હોવા જોઈએ કરવા માટે. અધરવાઇઝ તો નોર્મલ રીડેવલપમેન્ટ બેસ્ટ છે, રિસ્ક ઓછો છે અને તમને કમર્શિયલી બી સારું બેસે છે. જી, તો આ આપણે એક રીડેવલપમેન્ટને લગતા મહત્વના અને મુખ્ય જે ક્વેશ્ચન્સ દરેકને હોય છે એને એક વાચા આપવાની કોશિશ અહીંયા આગળથી કરી છે. અને નવસાદજી, આપનો ખૂબ ખૂબ આભાર. તમે અમારી સાથે જોડાયા અને આ રસપ્રદ માહિતી અમને સરસ રીતે સમજાવી. અમારા તમામ દર્શકો માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુના એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. અને આપને ફરી એક વખત યાદ કરાવી દઉં કે તમારા કોઈ સવાલ હોય તો અમને લખી મોકલો propertyguru@nw18.com પર. તો હવે મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.